રાજ્યના વિવિધ કર્મચારીઓનો સરકાર સામે વિરોધ, જેમાં રિવરફ્રન્ટ ખાતે ભારતીય મજદૂર સંઘનું મહાસંમેલનનું આયોજન. પડતર માંગણીઓને લઈ અને સરકારને તેમના દ્વારા ખાસ રજૂઆત કરાશે. ભારતીય મજદૂર સંઘ સાથે 161 જેટલા સંગઠન જોડાઈ ચૂક્યા છે, જેમાં ખાસ કરી જૂનાગઢ, રાજકોટ અને દેવભૂમિ દ્વારકાના કર્મચારીઓ મહાસંમેલનમાં જોડાયા છે. આ ઉપરાંત કચ્છ અને જામનગરના કર્મચારીઓ પણ સામેલ છે. જૂની પેન્શન યોજનાથી લઈને અલગ અલગ વિવિધ માંગણીઓને લઈને છેલ્લા ઘણા સમયથી રજૂઆતો કરવામાં આવે છે, તેમ છતાં તેનું નિરાકરણ છે તે નથી આવ્યું. તેને લઈને આખરે હવે તમામ કર્મચારીઓ મેદાને ઉતર્યા છે અને પોતાની માંગ છે તે રજૂ કરી રહ્યા છે. ત્યારે કેટલાક વિરોધ કરતા આપણી સાથે છે, એમના આગેવાનો છે, એમની સાથે જ વાત કરીએ. કઈ મુખ્ય માંગણીઓ છે, કેટલા સમયથી છે અને હવે મેદાને ઉતરવું પડ્યું છે? મારો પરિચય આપું પહેલાં, હું જિગ્નેશ ટી મજમુદાર, ગુજરાત પ્રદેશ ભારતીય મજદૂર સંઘનો અધ્યક્ષ છું. અમારે આ બધા જે કોઈ મુદ્દા છે, આવેદન પત્ર નહીં, આવેદન પુસ્તિકા બનાવી છે લગભગ 2-3 વર્ષથી, અને અમુક તો મુદ્દાઓ 2017થી પેન્ડિંગ છે. અને અમે સતત સરકારમાં રજૂઆત કરીએ છીએ, સમજાવીએ છીએ, વાત કરીએ છીએ, પણ કોઈને કોઈ કારણોસર એ મુદ્દાઓનું નિરાકરણ નથી આવતું. હું દરેક ઉદ્યોગનો અત્યારે એક મેઇન મુદ્દો લઉં. મુદ્દા તો ઘણા છે. દાખલા તરીકે GISFનું ખાનગીકરણ રોકવું, મિડ ડે મિલમાંનું ખાનગીકરણ રોકવું, આંગણવાડીની મહિલાઓને જે અત્યારે હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે એ ચુકાદાનું અમલીકરણ કરવું, આશા વર્કરોને પૂરેપૂરું ઇન્સેન્ટિવ જે 2022-23થી બાકી છે એ આપવું. ST નિગમના કર્મચારીઓના પણ ઘણા પ્રશ્નો છે, એ પ્રશ્નોનું કોઈ નિરાકરણ નથી આવતું. સ્વાયત્ત શાસી જે લોકો નગરપાલિકાઓને એમાં કામ કરે છે, એમાં 7મા પગાર પંચનું હજી અમલીકરણ બાકી છે. આજનો તમારો જે વિરોધ છે, કયા પ્રકારનો વિરોધ છે? કેટલા એસોસિએશને ટેકો જાહેર? અમારી બેન ગુજરાતમાં 161 અમારા ટ્રેડ યુનિયનો છે. એ 161 ટ્રેડ યુનિયનો આજે હાજર છે અને એના 1 લાખથી વધારે કર્મચારીઓ અમે અહીંયા બોલાયા છે. આપ જોઈ શકો છો, ટ્રાફિક જામ થઈ ગયો છે, લોકો આવે છે. અમારી અત્યારે આજનો કાર્યક્રમ એવો છે કે અમે હમણાં અહીંયાથી રેલી કાઢીશું. રેલી કાઢીને અમે જઈશું રિવરફ્રન્ટ પર. રિવરફ્રન્ટ પર અમારા જાહેર સભા થશે. ત્યાં અમારા અખિલ ભારતીય અધ્યક્ષ HJ પંડ્યા, અખિલ ભારતીય મહામંત્રી શ્રી હિમતેજી અને ક્ષેત્રીય સંગઠન મંત્રી શ્રી CV રાજેશજી હાજર રહેશે અને લોકોને સંબોધન. સરકારમાં કેવી રીતે રજૂઆત કરશો? મહાસંમેલન તો ખરું, પરંતુ સરકારના વાત કેવી રીતે પહોંચાડશે? સરકારમાં આ કાર્યક્રમ પૂરો થાય અમે બધા જ વિભાગના, ઉર્જા વિભાગ છે, મધ્યાહન ભોજન છે, આશા એટલે આરોગ્ય વિભાગ આવશે, વાહન વ્યવહાર વિભાગ આવશે, ગૃહ વિભાગ આવશે. દરેકની આવેદન પુસ્તિકા અમે 5-5 કે 7-7 લોકોના ગ્રુપ બનાવેલા છે. ત્યાં અમે ગાંધીનગર જઈને દરેક મંત્રીશ્રીને ત્યાં આવેદનપત્ર રૂબરૂમાં હાર્ડ કોપી પુસ્તિકા રૂપે આપવાના છીએ.